ભગવાન એને ત્યાં પધારે જેનું ભાવ જગત ખોવાય નહીં. આપણે બધાને ત્યાં ભગવાન એવા માટે નથી આવતા, આપણું ભાવ જગત તત્કાલ ખોવાઈ જાય, ઊભું પણ તત્કાલ થઈ જાય, ખોવાઈ પણ તત્કાલ જાય. નાનકડી એવી મુસીબત આવે તો આપણે આપણું ભાવ જગત ખોઈ નાખીએ. તુકારામને અહીંયા ભગવાન એવા માટે આવે, ભાવ જગત નહોતું ખોવાનું. શકુબાઈના ઘરે ભગવાન એવા માટે આવે, એનું ભાવ જગત નહોતું ખોવાનું. તમારી પાસે સૌથી મોટી, હું કહું કે ભારત પાસે સૌથી મોટી સંપત્તિ છે, ભારત પાસે ભાવ જગત છે. અને ભાવ જગત છે, આનાથી મોટી કોઈ સંપત્તિ છે જ નહીં. તમે કરોડો રૂપિયા કમાઓ, તમારી પત્ની તમને બોલાવવા માટે તૈયાર ન થાય, તમારા બાળકો બોલાવવા માટે, તમારા પૌત્રા તમને બોલાવવા માટે તૈયાર ન થાય, તમારા માતા પિતા તમને બોલાવવા માટે તૈયાર ન થાય, તમારા કુટુંબીજનો તમને બોલાવવા માટે તૈયાર ન થાય. બીજા પાસે બોલાવીને તમે શું કરશો? બીજા પાસે તમે માન મેળવી શકશો, પણ ભાવ તો પરિવાર પાસેથી મેળવી શકાય. અને એ ભાવ જગત વિનાનો વ્યક્તિ થઈ જાય તો માણસ જીવી ન શકે. એટલે ભગવાનનું પ્રયોજન છે ભાવ જગતને જીવિત રાખવા માટે ભગવાનનું અવતરણ થાય છે. દર વખતે અલગ દ્રષ્ટિકોણથી આ 6 પ્રશ્નોને મૂલવવાનો પ્રયત્ન કરું છું. આ વખતે એક અલગ દ્રષ્ટિકોણથી. ભગવાને એટલા બધા અવતારો લીધા અને એ અવતારોની પાછળની કારણ દરેક જગ્યાએ ભાવ જગત ઊભું કરવા. પેલી અવતારોની સિસ્ટમ તમે જોવા જાઓ તો 24 અવતારો છે, 24 કલાક માટે છે. દર કલાકે ભગવાનનું અવતરણ થાય છે. ક્યારેક બધાની જીવનમાંથી દેવી ગુણોને બહાર લઈ આવવા માટે ભગવાન વરાહ ઉત્પન્ન થયા છે. પૃથ્વી નહીં, પૃથ્વી રૂપી દેવી ગુણોને બહાર લઈ આવ્યા છે. ભાવ જગત ખોવાઈ ન જાય એટલે કોઈનું અભિમાન દૂર કરવા માટે પોતે નાના બનીને ગયા, વામન બનીને ગયા છે. સનત કુમારોને બોધ આપવો તો ત્યારે હંસ બનીને ગયા છે ભગવાન. સનત કુમારોનું ભાવ જગત ન ખોવાય એટલે હંસ બનીને ગયા છે. યાદવોનું ભાવ જગત ન ખોવાય એટલે ભગવાન બલરામ બનીને ગયા છે. કલિકાલના લોકોનું ભાવ જગત ન ખોવાય, મેડિટેશનથી પણ ભાવ જગત સાથે જોડાયેલ એટલે ભગવાન બુદ્ધ થયા છે. ક્ષત્રિય લોકોનું ભાવ જગત ન ખોવાય એટલે જેના ભાવ જગત ખોવાઈ ગયા હતા એને દંડ આપ્યો છે પરશુરામજી. પૃથુ મહારાજે પોતાની પ્રજાનું ભાવ જગત ન ખોવાય એટલે પૃથુ આખી પૃથુ ગીતા ગાય છે, પૃથુ અવતાર. અને છેલ્લે રાજાના જીવનનો ભાવ જગત ન ખોવાય એટલે એને સત્યવ્રત નામના રાજા પાસે ભગવાન મત્સ્ય નારાયણ બન્યા છે. દેવતાઓનું ભાવ જગત ન ખોવાય એટલે દેવતાઓને કોઈ પણ ભોગે અમૃત આપવા માટે ભગવાને મોહિની અવતાર લીધો છે. સાધક લોકોનું ભાવ જગત ન ખોવાય એટલે નર નારાયણ બન્યા છે. ભક્તોનો ભાવ જગત ન ખોવાય એટલે ભગવાન નારદજી બન્યા છે. એક ભજન કરતો બાળક છે એનું ભાવ જગત તૂટે નહીં એટલે ભગવાન નૃસિંહ બન્યા છે. જે જ્ઞાની લોકો છે એનું ભાવ જગત ખોવાય નહીં એટલે ભગવાન વ્યાસ બન્યા છે. મર્યાદામાં જીવતા લોકોનું ભાવ જગત ન ખોવાય એટલે ભગવાન રામ બન્યા છે. એક પરમહંસો લોકોનું ભાવ જગત ન ખોવાય એટલે ભગવાન પરમહંસ ઋષભ બન્યા છે. સતત કથામાં બેસનારા લોકોનું ભાવ જગત ન ખોવાય એટલે ભગવાન સનતકુમાર બન્યા છે. જે રોગી લોકોનું ભાવ જગત ન ખવાય એટલે ભગવાન ધન્વંતરી બન્યા છે. હું બીજા માટે કંઈક સમર્પણ કરું એવા સમર્પણની ભાવનાવાળા લોકોનું ભાવ જગત ન ખવાય ભગવાન યજ્ઞ નારાયણ બન્યા છે. અને જેની પાસેથી જ્ઞાન મળે એ બધાની વંદના કરવી જોઈએ એવું ભાવ જગત ન ખોવાય એટલે ભગવાન દત્તાત્રેય બન્યા છે. વનત્રયમ કચતુષ્કમ અબ પરમ યુગ્મકમ સદયદ્યા યદાદ્ય ભતારાહ ચતુર્વિંશતિ સંખ્યકાહ. એ 24 અવતારોની કથા છે ને એ બધા અવતારો છે એ એવા ભગવાને કામો કર્યા. બધા કામો છે એ નિષ્કામ હતા. નિષ્કામ કર્મને લોકો લાંબા સમય સુધી ભૂલી ન શકે. આજે પણ આપણે ગાવા પડે તો નિષ્કામ વ્યક્તિઓની, મીરા નિષ્કામ, નરસિંહ મહેતા નિષ્કામ, તુકારામ નિષ્કામ, સખુબાઈ નિષ્કામ, સજોબાઈ નિષ્કામ, આજે એના આપણે ગુણગાન ગાવા પડે. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આ લોકોના એવા માટે ચરિત્રો ગાવા પડે. નિષ્કામ જીવન જીવ્યા છે. વેરાવળમાં પણ જે કોઈ નિષ્કામ જીવન જીવશે તો ચોક્કસ લોકો એને લાંબા સમય સુધી યાદ રાખશે. આજે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજને લોકો વર્ષો પછી પણ યાદ કરે છે, નિષ્કામ જીવન જીવ્યા છે. અને નિષ્કામ જીવન માટે કહ્યું છે કે અવતારા અસંખ્ય અનેક અવતારો છે પણ 24 અવતારોની કલ્પના કરીને પછી તો છેલ્લે કહ્યું ધર્મ કમ શરણંગત. ધર્મ કોના આશ્રય ગયો? અને ધર્મ કોના આશ્રય ગયો ત્યારે કહ્યું કે ધર્મો ભાગવતે સ્થિત. ધર્મ ભાગવતજીના આશ્રય રહ્યો. ભગવાન જતા રહ્યા પછી
પોતાનું સંપૂર્ણ તેજ ભાગવતજીમાં પધરાવતા ગયા. જે ભગવાનનો આધાર હતો એ જ આધાર અત્યારે ભાગવતજીના આશ્રિત થઈને માણસ જીવે તો એ બ્રહ્મની અનુભૂતિ કરી શકે, પરમાત્માની અનુભૂતિ કરી શકે. ને એના માટે કહ્યું કે આ ભાગવતજીની રચના ક્યારે થઈ, કોણે કરી, અને એમાં કહ્યું કે મહર્ષિ વ્યાસે કરી છે. મહર્ષિ વ્યાસજી કોણ છે? પરાશર અને વસુપુત્ર સત્યવતીના પુત્ર છે. વ્યાસજીનું આખું બાળપણ દરિયા કાંઠે ઉત્પન્ન થયું છે. 5 વર્ષ સુધી વ્યાસજી સમુદ્ર કિનારે રહ્યા છે. દાસરા ઢીમરને ત્યાં દીકરી તરીકે જે સત્યવતી, જેને મત્સ્ય ગંધા કહીએ છીએ આપણે, એ મત્સ્ય ગંધા, જેને આપણે યોજન ગંધા કહીએ, જેને આપણે સત્યવતી કહીએ, એ બધા નામ છે. આખું બાળપણ સમુદ્ર કિનારે પસાર થયું. એટલે આપણે આનો વિષય રાખ્યો છે, તું મારો દરિયો અને કાંઠો એ તું. અને એ ભાવ સાથે અહીંયા કહ્યું છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ જેવા વેદોનું વિભાજન કરનારા, મહાભારત જેવા મોટા ગ્રંથની રચના કરનારા, 17 પુરાણોની રચના કરનારા, અંતે એ વ્યાસજીને પણ અંદરથી અસંતોષ હતો. અને એ અસંતોષ હતો એટલે એમણે વિચાર્યું કે ખરા અર્થમાં આ ભાગવતજી છે એ ભાગવતજીની રચના કરવાનું મુખ્ય કારણ અસંતોષના કારણે. અને એ અસંતોષના કારણે પહેલું અહીંયા ચરિત્ર બતાવવામાં આવ્યું છે કે વ્યાસજી પાસે નારદજી આવીને એનો અસંતોષ દૂર કર્યો કે તમે ભગવાનની લીલાઓ નથી લખી, ભગવાનની પ્રેમ લીલા, તમે ભાવ જગત ઊભું થાય એવું નથી કર્યું. બધામાં જ્ઞાનની, ધર્મની, અર્થની, કામની, મોક્ષની ચર્ચા કરી છે. ભાગવતજી ભાવ જગતનો ગ્રંથ છે. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધ્યા ન ચ ટીકયા. આ બુદ્ધિ અને ટીકાનો વિષય નથી, ભાવ જગત ઊભું કરવા માટે છે. આપણે એમ થાય કે કૃષ્ણનો જન્મ થાય તો દરવાજા ખુલી જાય ને હાથકડી તૂટી જાય ને પગની બેડીઓ તૂટી જાય ને બધા સૂઈ જાય ને નંદ બાબાના ભવનમાં વસુદેવજી પહોંચી જાય ને આવું બધું ભગવાન ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરે ને આ બધું ભાવ જગત ઊભું કરવા માટે છે. આ દુનિયામાં અત્યારે પણ જોવા જાય, ભાવ જગત ઊભું કરવું હોય તો તમને વિચારતા કરી દેવા જોઈએ. ભગવાનની કથા તમને વિચારતા કરી દે કે આવું કેવી રીતે થઈ શકે. ન થઈ શકે એમ નહીં, પણ કેવી રીતે થઈ શકે એના માટે તમે ઊંડાણમાં જતા જ રહો. અનેક પ્રકારના રત્નો તમને મળે રાખે, એટલે આવા પ્રશ્નાર્થ ચિહ્નો આપ્યા છે. એવા અટપટી કથાઓ લખેલી છે કે એ કથાઓમાં તમે ઊંડા ઉતરો તમને દર વખતે એક ને એક મોતી નીકળે. અમે તો દર વખતે ડૂબકી મારીએ દરિયામાં અને એક રત્ન લઈને બહાર નીકળીએ. એવા માટે રત્ન બહાર લઈને નીકળીએ કે એ રહસ્યમય બતાવ્યું છે. એટલે રહસ્યમય વાત ન હોય તો આપણે ઊંડા જ ન ઉતરીએ. આખું ભાગવતજી રહસ્યમય છે. આપણે એમ થાય કે હાથની બેડી કેમ, હાથ પગની બેડી કેમ તૂટી જાય, હાથની હાથકડી કેમ તૂટી જાય. એવું તો ભગવાને શું કર્યું કે બધા સૂતા રહે. તમારા મસ્તક ઉપર કૃષ્ણની વિચારધારા આવે એટલે હાથની બેડી તૂટી જાય, હાથની હથકડી તૂટી જાય, પગની બેડીઓ તૂટી જાય. કૃષ્ણ જન્મ થશે ત્યારે મારે આની ચર્ચા કરવી છે. કૃષ્ણ આવે તો આપણા જીવનમાં કેવી રીતે પગની બેડી શું છે, હાથની હાથકડી શું છે, દ્વારો શું છે, બહાર રહેલા સૈનિકો શું છે, આપણે મારે અનુભવ કરાવો છે સાગરપુત્ર ફાઉન્ડેશનને કે કૃષ્ણનું પ્રાગટ્ય થાય તો આપણા શરીરમાં કેવી અસર થાય જ્યારે કૃષ્ણ આવે ત્યારે. કઈ બેડી તૂટી જાય, કઈ હાથકડી તૂટી જાય, ક્યાં દરવાજા ખુલી જાય, કયા પ્રકારનો સુંડલો હોય, બહાર નીકળે તો કઈ યમુનામાં પૂર આવે, ક્યાં યમુનાનું પૂર શાંત થાય, ત્યાં જાય તો નંદ બાબાના ઘરે કોણ ઊભું હોય. પ્રેક્ટિકલ શું? એ પ્રેક્ટિકલ અનુભવ કરવા માટે કૃષ્ણ જન્મના દિવસે મારે અનુભવ કરાવો છે, કાલને અને પરમ દિવસે. અને જ્યારે આ ચર્ચા કરી કે તમે ભગવાનની બાલ લીલાની ચર્ચા, જે પ્રેમ ઉત્પન્ન કરે, ભાવ ઉત્પન્ન કરે, અને હું તમને 4 શ્લોકો આપું, આના ઉપર તમે ચિંતન કરો, તમે વિચારતા થઈ જશો, તમને નવા મોતી નીકળતા. 4 શ્લોકો નારદજીએ કહ્યા. ખાલી 4 શ્લોકો આપ્યા એમ નહીં, નારદજીએ પોતાની કથા પણ કહી છે. તમે પોતે જ્યારે કહો ને કે આ મારો અનુભવ છે, સામેવાળો માની લે. ગમે એવો અભિનેતા ગમે એટલી જાહેરાત આપે, શેમ્પૂની આપે કે તેલની આપે, કોઈ એનો સ્વીકાર ન કરે, પણ તમારો પાડોશી કહે કે આ તેલ નાખવાથી મારા વાળ સફેદમાંથી કાળા થઈ ગયા, તમે કાલે જ લઈ આવો. એમ પ્રત્યક્ષ વ્યક્તિ તમારી સામે હોય અને કે આ મારો અનુભવ છે, મને મારા જીવ, હું પૂર્વ જન્મમાં નાનકડો એવો બાળક હતો, અરે બાપ વિનાનો હતો,
કોઈને ત્યાં મજૂરી કરતો તો, મહેનત કરતો, કોઈ સંતો આવ્યા, સંતોએ મને કથા સંભળાવી. હું તો મજૂરી કરવાના ધ્યેયથી, મારી માં અને હું તો મજૂરીના ધ્યેયથી ત્યાં રોકાણા હતા, તો એ અમારા હૃદયમાં ભાવ ઉભો કરી દીધો છે. સાગરપુત્ર ફાઉન્ડેશનમાં તો ભાવ ઉભો થાય, એક પોતે જ કથાના યજમાન હોય. કથાના યજમાન હોય એને ભાવ ઉભો થાય, પણ કથાના યજમાન સિવાય અન્ય લોકોને ભાવ ઉભો થાય ત્યારે સમજવાનું કે બીજા કોઈના હૃદયમાં ભાવ ઉત્પન્ન થઈ જાય, સમજવાનું કથા કરનારો છે એ પણ ભાવ જગત સાથે જોડાયેલો છે. બાકી બહારના કોઈને કઈ લેવા દેવાનો એની કથામાં આવીને હાકલા પડકારા કરતા હોય તો સમજવાનું કે ભાવ જગત વિના થઈ ન શકે. એ તો પ્રેમ કી બાત હે ઉદ્ધો, આ તો પ્રેમની વાત છે. એ તો જેને પ્રેમ છલકાય એને ખબર પડે, જેના જીવનમાં પ્રેમનો ભાવ થાય એને ખબર પડે. એકવાર તમે કૃષ્ણને પ્રેમ કરવા તો માંડજો, પછી કૃષ્ણ વિના રહી શકો તો મને કહેજો. કોઈ વાતે ન રહી શકો નથી. કોઈને આપણે બહુ પ્રેમ કરતા હોય, નાના આપણા દીકરાને પ્રેમ કરતા હોય ને એને જોઈએ નહીં, 2-3 દિવસ બહાર હોઈ જાય, તમારું મોઢું પડી જાય કે આ 2-3 દિવસથી કેમ. એક નાનો બાલ જો જતો રહે ને તમને ગમે નહીં તો બાલ કૃષ્ણ એકવાર આવી જાય પછી તો એ છૂટે જ નહીં. ઓલો બાલ તમારા હૃદયમાંથી ન છૂટે. મને આ વેરાવળની ઉમરેઠીની હમણાં કથા એવી નજીકની, એનો મને આનંદ થયો. મને એમ થાય કે મારી દીકરી પાસે તો રહી શકું. જો એક નાનકડી એવી દીકરીનું આકર્ષણ હોય તો મને વિચારો કે પરમાત્માનું આકર્ષણ કેટલું. ઈ બાલકૃષ્ણ કેવો હશે. આનો મતલબ એ થાય છે કે જે નિષ્કામ, નાના બાળકો પ્રત્યે આપણે એટલો બધો પ્રેમ થાય એનો મતલબ છે નિષ્કામ હોય છે. જો ભગવાન, બાળક એટલું નિષ્કામ હોય ને આપણે એટલો પ્રેમ થાય તો ભગવાન કેટલો નિષ્કામ હશે ને એના પ્રત્યે કેટલો પ્રેમ થાય. અદ્ભુત, એની કોઈ ચર્ચા કરી શકાય, વર્ણવી શકાય એમ જ નથી. અને એમાં કહ્યું કે મેં એ કથા સાંભળીને મારું જીવન પરિવર્તન થઈ ગયું. અંતે મને મંત્ર પણ આપ્યો, મને ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ પણ આપ્યું. એ સ્વરૂપ જુદા હતા. અંતે મારી માનું સર્પદંશ થયો, પણ મારા જીવનમાં એક જ મંત્ર ઘૂમતો રહ્યો. વિચારો, કૃષ્ણની લીલા કેટલી બધી અસર કરી ગઈ હશે કે એને સતત એની માનું મૃત્યુ થઈ ગયું તો એક જ ચિત્ર યાદ આવે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ગાંડાની જેમ જંગલમાં જતો રહ્યો, આખી જિંદગી જપ કરતા કરતા મારું શરીર પડી ગયું. બીજા જન્મમાં દરેક વખતે એ જ જપ કરતા કરતા મારા શરીર પડી ગયા અને મારું મૃત્યુ થયું. અને પછી તો આખો પૃથ્વીનો પ્રલય થયો. 1000 ચતુર્યુગી પૂરી થઈને ફરી નવી સૃષ્ટિ થઈ ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. આજે પણ કૃષ્ણ લીલા મારા માનસમાં ફેરા કરે છે. હું તમને એવા માટે આપું છું વ્યાસજી કે મારા માનસમાં પણ એમ છે કે મને જે આનંદ આવે છે. નારદજી સૌથી વધારે આનંદિત શા માટે છે? નારાયણ નારાયણ કરતા જ ફરે છે. સતત આનંદમાં એવા માટું છે કે મેં નાનપણમાં અનેક જન્મો પૂર્વમાં મેં કૃષ્ણ કથા સાંભળી. હું આપને કહેવા માંગુ છું, નારદજીએ અનેક જન્મો પહેલા કૃષ્ણ કથા સાંભળી તો એ કૃષ્ણ કથા અનેક જન્મો પછી પણ કૃષ્ણ કથાનો આનંદ એટલો બધો વ્યક્ત થાય છે કે નારાયણ નારાયણ કરતા. જે બહુ કથાઓ સાંભળે ને એના જીવનમાં આનંદ એમનેમ આવી જાય. નારાયણનું નામ એમનેમ આવી જાય. બહુ કથાનો પ્રભાવ છે નારાયણનું નામ. નારદજી નારાયણ નારાયણ એવા માટે કરી શકે કે એને ખૂબ કથાઓ સાંભળી. એક વખત કથા સાંભળીને એની અસર એટલી રહેતી હોય તો વારંવાર કથા સાંભળી હોય એની અસર કેટલી થઈ. હું તો કહું, આમાંથી જેટલા લોકો વારંવાર કથા સાંભળે એનો ભાવ સુધરી ગયો. આવતો ભાવ પણ આવતા જન્મમાં તમારી ક્વોલિટી જેવી થશે, આવતા જન્મમાં જન્મતાની સાથે તમે ભગવાન સાથે જોડાઈને રહેશો. આ વખતે મોકો ન મળ્યો હોય કે જન્મતાની સાથે જોડાણા હોય, પણ આવતી વખતે તો તમે લોહી ચમકની જેમ થઈ જશો. આમ ઉખાડવા માંગે તો ઉખડી. આ મીરાથી લઈ તુકારામથી લઈ આ નરસિંહ મહેતાથી અનેક જન્મોથી એને ભજન કર્યું હોય ત્યારે આવી સ્થિતિ થઈ ગઈ હોય. આ જન્મમાં તો નહીં, પણ આવતા જન્મમાં આપણી સ્થિતિ પાકી છે, એ પાકું છે. આ જન્મમાં તો અમે સંપૂર્ણ નાનપણથી લાગી ગયા એમ નહીં. પ્રહલાદ અને ધ્રુવ નાનપણથી ભગવાનનું ભજન કરી શકે એવી સ્થિતિ નિર્માણ થાય સતત કથાઓથી. હા, એ ભગવાન કહ્યું કે તમે મને આ અનુભવ કૃષ્ણ કથાનો થયો, આવો મારો અનુભવ નારદજી કહે કે વેરાવળના લોકોને પણ થાય, એના માટે તમે કંઈક કરો. અને વ્યાસજીએ એ 4 શ્લોકોનું ધ્યાન કરતા કરતા સમાધિમાં જતા રહ્યા. અને સમાધિમાં જે ઉતરી આવ્યું એનું નામ છે ભાગવત. આ ભાગવત ગ્રંથ જાણી જોઈને લખવામાં નથી આવ્યું, આમ ઉતરી આવ્યું. આ ઘટના ઘટિત થઈ છે, પણ એ ઘટના ઘટિત થઈ વ્યાસજીને સમાધિમાં ઉતરી આવી.
સમાધિમાં ઉતરી આવીને જે આખો ગ્રંથની રચના કરી એ ભાગવતજી છે ને આ ભાગવતજીના શરૂઆતમાં પોતાના વિદ્યાર્થીઓને શ્લોકો સંભળાવ્યા અને વિદ્યાર્થીઓ જે શ્લોકો ગાયા, આહા, એમાંય બરહા પીડમ નટવર વપુ કર્ણયોહો કર્ણિકારમ અને બરહા પીડમ અને અહો બકીયમ સ્તનકાલ કૂટમ, એક ત્રીજા સ્કંદના બીજા અધ્યાયનો 23મો શ્લોક, એક દસમ સ્કંદના 21મા અધ્યાયનો 15મો શ્લોક. આ બે શ્લોકો ગાયા અને આહા, એટલો બધો ભાવ ઉત્પન્ન થઈ ગયો. વિદ્યાર્થીઓને મોકલા નહોતા. વિદ્યાર્થીઓ જંગલમાં જાય તો એ મોખમાંથી એક જ નીકળે. અમુક નથી, અમુક ગીત તમને બેસી ગયું હોય મનમાં, તો તમે ઘરમાં રોટલી બનાવતા બનાવતા એમ ગાયે રાખો. તું મારો દરિયો ને કાંઠો તું, એમ જેમ ગાવા માંડો એમ ગણગણે રાખો તમે. એમ આ વિદ્યાર્થીઓને શ્લોકો એટલા બધા બેસી ગયા. હું ભણતો ત્યારે કિરારતાર જુનિયમ ભણતો ત્યારે મને એક શ્લોક બેસી ગયો હતો. હું સતત એ જ ગાયા કરતો. સહસા વિદધીત ન ક્રિયા, સહસા વિદ. નાના નાના છોકરાઓને પણ સમજાવી જા. સહસા વિદધીત ન ક્રિયા, એ હું વારંવાર ગાય જ કરતો. મને શ્લોક બહુ ગમી ગયો હતો. વૃણુતે વિમૃશ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદ સહસા વિદધીત ન ક્રિયા અવિવેક પરમાપદાં પદમ. એવી રીતે બિલખાનંદ આશ્રમના વિદ્યાર્થી જય શંકર પાર્વતી પતે મૃડ શંભો શશિખંડ મંડનમ. સોમનાથના લોકો વારંવાર ગાય રાખે. એમ બધા લોકો અલગ અલગ રીતે જે મનમાં આવી ગયું હોય એમ સતત વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ સમિદો લેવા જાય તો એ ગાયે રાખે. બરહા પીડમ નટવર વપુ, વિદ્યાર્થીઓ ગાયે રાખે. અહો બકીયમ સ્તનકાલકૂટમ, આ શ્લોકો ગાય રાખે ને. શ્લોકો સુખદેવજીને લઈ આવવા માટે નહીં, પણ સુખદેવજીને અસર થાય. અસર કરવી ન પડે, અસર થઈ જાય. ભાગવત કથા વિચારવું ન પડે કે કોઈને ભાગવત કથા લાગી જાય, એ વિચારવાનું આવતું જ નથી. એ ભાગવત કથા થાય એટલે લાગી જ જાય. આ છેલ્લા 7-8 વર્ષથી હું જોઉં છું સાગરપુત્ર ફાઉન્ડેશન લગભગ 1 વર્ષે ને 1 વર્ષે કથા હોય જ છે. આ લાગી ગઈ એ કહેવાય. અને જ્યારે આ શ્લોકો જ્યારે સાંભળ્યા, સુખદેવજી ઊભા થઈ ગયા કે આહા, જે નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરું છું એ ભાવ જગત આટલું બધું ઉત્પન્ન કરે એવા બ્રહ્મ પ્રગટી ગયા છે. એ નિરાકાર સાકાર થઈને આવી ગયા છે. જે નિરાકારમાં જે આનંદ આવતો હતો સમાધિમાં, એ જ આનંદ શ્લોક સાંભળવામાં પણ આવતો હતો. અને શ્લોકો પણ અદ્ભુત હતા. અને એ શ્લોક સાંભળીને ગયા પછી તો બધા 18,000 શ્લોક પોતાના પિતાજી પાસે ભણ્યા છે ને એ એટલો બધો આનંદ છવાઈ ગયો. હવે આનંદ કોને વ્યક્ત કરું? અને એ વ્યક્ત બીજા કોઈને ન કર્યો, એ વ્યક્ત પરીક્ષિતજીને કર્યો. અને પરીક્ષિતની ચર્ચા આવી ત્યારે કહ્યું કે પરીક્ષિતજી તો કેવા હતા, તો કે એની પરીક્ષિતજી પાસે તો આખો રાજ્ય લક્ષ્મી હતી. આખી રાજ્ય લક્ષ્મીનો ત્યાગ શા માટે કર્યો? શત્રુઓ પોતાના કલ્યાણ માટે બધું ધન લઈ આવી અને જેના ચરણોમાં મૂકી જતા હતા. આટલા સુરવીર હતા. પરીક્ષિતજીએ દિગ્વિજય કર્યો એટલે એમ ન કહ્યું કે બધાને એમ ન કહ્યું કે હાલો હું તમારી ઉપર ચડાઈ કરું. એને સંદેશો મોકલાવ્યો, જે મારા દિગ્વિજયમાં મને રોકવા માંગતા હોય મારા ઘોડાને, એ મારી સાથે યુદ્ધ કરે. અરે જ્યાં પરીક્ષિતનો ઘોડો પસાર થાય ત્યાં તત્કાલ લોકો જેટલું પણ ધન હોય એ બધું ધન રાખી મસ્તક ઝુકાવી દે કે અમે હારી ગયા, તમે જીતી ગયા. અમે તમારો સ્વીકાર કરીએ કે તમે ચક્રવર્તી રાજા છો. એવો વીર પુરુષ યુવાન હતો. આવા યુવાન વ્યક્તિને એવી શું જરૂરિયાત પડી પરીક્ષિતજીને કે એની આટલી મોટી રાજ્ય લક્ષ્મી, આખો ચક્રવર્તી રાજા, આ બધું છોડીને પોતાના પ્રાણ ત્યાગ કરવાની ઈચ્છા એને શા માટે વ્યક્ત કરી? અને આ પ્રશ્ન પૂછ્યો અને પરીક્ષિતનો રાજલક્ષ્મી ત્યાગની ચર્ચા સાંભળી. આ પરીક્ષિતને શા માટે સંભળાવવું પડ્યું? સુખદેવજી સંભળાવવા માટે કથા ગયા, પણ એને તો રાજ્ય લક્ષ્મીનો ત્યાગ શા માટે કર્યો હતો? અમે પરીક્ષિતજીના જીવન વિશે જાણવા માંગીએ છીએ. બે હાથ જોડીને પ્રાર્થના શિવાય
શિવાય હાનિય ધનાનિ શત્રવ કથમ સવીર શ્રિયમંગલુસ્ત્યજા કથમ સવીર શ્રિયમંગલુસ્ત્યજા યો વેશતો સ્રષ્ટુ મહો સહાસ્વે વેશતો દ્રષ્ટુ મહો સહસ્વે નમસ્તે યદપાદ, જેના ચરણોમાં બધા લોકો નમી ગયા છે. શિવાય હાનિય ધનાની શત્રવ, જેટલા પણ શત્રુઓ હતા એ પોતાના હાનિ ન થાય એટલે પોતાના બધા ધનને અર્પણ કરી દીધું હતું. કથમ સ વીર, કેવી રીતે? શ્રિયમ અંગહ દુસ્ત્યજામ, જે સંપત્તિને ક્યારેય ત્યાગી ન શકાય એવી સંપત્તિનો ત્યાગ કરીને આવો યુવાન બેસી ગયો હતો. એનું કારણ શું? અને પરીક્ષિતજીને જ શા માટે કથા સંભળાવી? સુખદેવ જેવા મહાપુરુષે ત્યારે કહ્યું કે પરીક્ષિતજી છે એ પરીક્ષિત કોઈ સામાન્ય નથી. પરીક્ષિતનું કુળ એવું હતું કે એના કુળમાં બધા લોકો અધિકારી હતા. અધિકારી વ્યક્તિને જ કથા સંભળાવી શકાય. પરીક્ષિતની અધિકારીની ચર્ચા કરું તો પરીક્ષિતે સૌથી પહેલા એક જ સેકન્ડમાં રાજ ત્યાગ કરી દીધો. આપણે ખુરશી ન છોડી શકીએ. અરે એક વખત ટિકિટ ન મળી હોય તો એ પાછો બળવો કરે કે શા માટે ન આપી. એક સેકન્ડ માટે એટલી મોટી રાજ્યલક્ષ્મી એક સેકન્ડમાં, આને કહેવાય અધિકારી. ખાલી બધું ત્યાગી દીધું એમ નહીં, રાજલક્ષ્મીનો ત્યાગ કરી દીધો. પરીક્ષિત એવા માટે અધિકારી છે કે પરીક્ષિતજીએ પોતાના જલ અને ભોજનનો પણ ત્યાગ કરી દીધો. અરે કુટીરનો ત્યાગ કરી દીધો. માણસે રાજ્ય મહેલ ત્યાગ, નાનકડી કુટીર બનાવે કે ભાઈ હું મારી નાનકડી એવી ઝૂંપડી, અરે ઝૂંપડીનો પણ ત્યાગ, રેતી ઉપર બેસી ગયા. આસનનો પણ ત્યાગ, રેતીને જ પોતાનું આસન બનાવી દીધું. અંદર વૃત્તિમાં એક પણ વૃત્તિની એક જ અંદરથી વિચાર કે મારા જીવનમાં મને વિચાર એટલો જ છે કે મને કૃષ્ણ વિશે કોઈ પૂરું સંભળાવે, મારે કૃષ્ણ વિશે જાણવું છે. જે કૃષ્ણની ચર્ચા મેં આખી જિંદગી સાંભળી, જ્યાં જાઉં ત્યાં કૃષ્ણ અને અર્જુનની ચર્ચા થાય. જે કૃષ્ણના કારણે અમને આ બધું મળ્યું છે, જે કૃષ્ણની એક પણ લીલા ભૂલાઈ નહીં, એના માટે મેં મંદિરો બંધાવ્યા છે. વજ્રનાભ બધું છોડીને જતા રહ્યા હતા કે કૃષ્ણ લીલા કોઈ ભૂલી ન જાય. વજ્રનાભને કહ્યું કે તમે મથુરાની ગાદી ઉપર બેસો, બધી વ્યવસ્થા હું કરી. જેટલી જગ્યાએ ગોવિંદદેવનું મંદિર, ગોવિંદદેવ કા મંદિર પરીક્ષિતને બંધવાયા. હરિદેવ કા મંદિર गोवर्धन जी, दीर्घपुर, मथुरा, नंदगांव, बरसाना, गोकुल, सभी गांवों को बसाया. આ બધા ગામોને વસાવ્યા છે. ઇન્દ્રપ્રસ્થી શ્રીમંતોને લઈ આવ્યા છે અને મથુરામાં વસાવ્યા કે તમે અહીંયા રહ્યો. પરીક્ષિતજીએ મોટા ભાગના બધા મંદિરો બનાવ્યા છે. મેં કૃષ્ણની સ્મૃતિ લોકોમાં ભૂલાવા નથી, તો મને અંતે કૃષ્ણની સ્મૃતિ, પૂર્ણ સ્મૃતિ તો થાય. જેને કૃષ્ણ વિશે પૂર્ણ જાણવું હતું, એટલે તમારા જીવનમાં જેવી ઉત્કંઠા હોય એને પૂર્ણ કરવા માટે અંતિમ શ્વાસ સુધી પણ તમારી ઉત્કંઠા રાખો તો કોઈ પૂરી કરવા આવે. 7 જ દિવસનો સમય હતો. લગભગ લોકો વિચારે કે હવે એટલા જિંદગીમાં 7 દિવસમાં થોડું થાય, અને 7 દિવસમાં સુખદેવ જેવા મહાપુરુષ પધાર્યા છે. કૃષ્ણનું આખું જીવન સંભળાયું છે. આ છે અધિકારી. અધિકારી બનવા માટે પ્રતીક્ષા હોવી જોઈએ, અને લાંબા સમય સુધી પ્રતીક્ષા કરી શકે એ જ સાચો અધિકારી થાય. સામાન્ય અધિકારી બનવું હોય તો કેટલી પ્રતીક્ષા કરવી પડે, કેટલું ભણવું પડે, કેટલી પરીક્ષાઓ આપવી પડે. પ્રતીક્ષા બહુ જરૂરી છે દરેક બાબતમાં, અને એ પ્રતીક્ષા વાળો છે એટલે અધિકારી છે. એના પૂર્વજો જેટલા પણ એના પૂર્વજો છે, બધાના જીવનમાં એક એક ગુણ છે. અને મહાભારતની ચર્ચા કરતા કરતા કહે કે જ્યારે દુર્યોધન છે એનો ઉરુભંગ થયેલો છે, કમર તૂટી ગઈ છે, રડે છે પોતે, અને અશ્વત્થામાને કહ્યું કે પાંડવો બધા જીવિત રહ્યા ને અમે કોઈ ભાઈ જીવિત ન રહ્યા. અશ્વત્થામાને યાદ કરાવ્યું કે હું તો મરવા સમય મારા ગુરુને યાદ કરું. મને દુઃખ એ વાતનું છે કે મારા ગુરુજીના હાથમાં હથિયાર ન હતું ત્યારે આ લોકો એના પર વાર કર્યો છે. આનો મતલબ એ છે કે યાદ કરાવે કે તારા પિતાજી શસ્ત્ર વિનાનું. ખૂબ ખૂબ આપ સૌનું સ્વાગત છે.
જે પધારેલા મહાનુભાવ હતા, ડૉક્ટર વાડા સાહેબનું પણ ખૂબ સ્વાગત છે હૃદયથી. બધાના નામોનો જાણતો નથી, પણ આપ સૌનું ખૂબ હૃદયથી સ્વાગત છે. અને અહીંયા જે ભગવાન કૃષ્ણને જે પ્રેમ કરતા હતા, દુર્યોધને કહ્યું કે તારા પિતાજીને શસ્ત્ર વિનાના માર્યા છે દૃષ્ટદ્યુમ્નએ. એવો કરીને બદલો ઉભો કરવા માટે, દૃષ્ટદ્યુમ્નને મારવા માટે, ઉત્તમૌજાને મારવા માટે, યુધામન્યુને મારવા માટે, શિખંડીને મારવા માટે, પાંડવોને મારવા માટે અશ્વત્થામાએ પ્રયત્ન કર્યો છે. પાંડવો તો ન મળ્યા, પણ પાંડવોના સૂતેલા 5 પુત્રોના મસ્તક કાપી લીધા છે. પ્રતિવિંધ્ય, શ્રુતશર્મા, શ્રુતસેન એના નામ છે. અને કૃષ્ણ દ્રૌપદી અને પાંડવોને જ્યારે આવ્યા ત્યારે મસ્તક કપાયેલા જોયા, એવા એમનેમ ધડ જોયા. દ્રૌપદી ખૂબ રડતી હતી. દ્રૌપદીને સાંત્વના આપવા માટે કહ્યું કે સાંજ સુધીમાં તારા દીકરાને મારનારને તારી સામે લઈ આવીને મસ્તક ન કાપી નાખું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. આપણે એમ થાય કે અર્જુને આવી પ્રતિજ્ઞા કરવાની શું જરૂરિયાત હતી? ક્યારેક ક્યારેક જ્યારે તમારો પરિવારનું સદસ્ય ખૂબ રડતું હોય, તમે એને શાંત પાડી ન શકતા હોય, ત્યારે તમે પોતે રડવા માંડો, ત્યારે એ શાંત થઈ જાય કે ઓહો, મારા પતિ પણ રડે છે. કોઈ પત્ની એના પતિને રડતા ન જોઈ શકે, કોઈ પત્ની એના પતિની ઉપર દુઃખ પડે એવું ન જોઈ શકે. અને આને પ્રતિજ્ઞા કરી લીધી. હવે એ વિચાર છૂટી ગયો કે મારા પુત્રોનું શું થયું, મારા પતિનું શું થશે. એની પ્રતિજ્ઞા કરી અને કદાચ આને મારનારો નહીં મળે તો, એટલે કોઈ પણ રીતે દ્રૌપદી શાંત બને એના માટે અર્જુને પ્રયત્ન કર્યો છે. આવી પ્રતિજ્ઞા કરવાનું કારણ આપણે આ નથી કહેતા કે તત્કાલ નિર્ણય થઈ ગયો છે, ભાવમાં આવીને પ્રતિજ્ઞા થઈ કે ના ના, ભાવમાં આવીને કરેલી પ્રતિજ્ઞા નથી. કોઈ પણ રીતે દ્રૌપદીને શાંત પાડવી છે. એનો વિલાપ જોઈ શકાતો ન હતો, એટલે અર્જુને આ યુક્તિ વાપરી છે. અર્જુન રથ લઈને કૃષ્ણને કહ્યું કે ચલાવો, અને રથ લઈને ગયા. દૃષ્ટદ્યુમ્નના સારથી કહ્યું કે બધાને મારનારો અશ્વત્થામા છે, આ દિશા તરફ ગયો છે. અને ભગવાને રથ દોડાવ્યો છે અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો છે. જો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો છે, અર્જુન જાણતા હતા કે બ્રહ્માસ્ત્ર છે, પણ સાચી શરણાગતિ તો એ કહેવાય કે પગમાં પડીને પણ કહે કે સાચું કહો, મારે શું કરવું જોઈએ પ્રભુ. ભગવાને કહ્યું તું પણ બ્રહ્માસ્ત્ર છોડ. અને જ્યારે એ બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું ત્યારે ભગવાને કહ્યું કે હવે બ્રહ્માસ્ત્ર તું બંને બ્રહ્માસ્ત્રો પાછા વાળ. મોટા ભાગના લોકો હોય તો પ્રશ્ન કરે કે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું, આપણે પણ બ્રહ્માસ્ત્ર છોડીએ. આ બ્રહ્માસ્ત્ર બે છૂટશે તો પ્રજાનું શું થશે, આ ભૂમિનું શું થશે? પણ એક પણ પ્રશ્ન, જેને તમે પ્રેમ કરતા હોય, જેના શરણાગત છો, પછી એ જેમ કે એમ જ કરવાનું હોય. એ તમારો અહિત ક્યારેય વિચારે જ નહીં. એટલો ભરોસો પાકો હતો. શરણાગત એને કહેવાય કે ભરોસા સાથે જીવે. મારે પૂજ્ય મૂળદાસ બાપુને યાદ કરવા પડે. એ એના ભક્તોને કહે કે આમ કરી નાખો, એટલે એમાં એ વિચારે જ નહીં. પૂજ્ય કાશ્મીરી બાપુના સેવકો છે, બાપુએ કીધું કે તારે 6 મહિના એ રોકાવાનું છે. એક હીરાના મોટા ઉદ્યોગપતિ 6 મહિના સુધી ગયા જ નહીં. બાપુ એને શા માટે કીધું તું, કેમ કીધું, એવો એક પણ પ્રશ્ન નહીં. કે બાપુ કહીશ ત્યારે હું જઈશ. આને કહેવાય શરણાગતિ. અને એ અર્જુને ભગવાને કહ્યું બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળ લઈને તું સરસંધાન કરી લે. આવી પાછળ, આવું કહેવાની પાછળના કારણો ઘણા બધા છે. એક તો એને બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે તું પણ બતાવી દે કે બ્રહ્માસ્ત્ર હું પણ છોડી શકું. અને કોઈનો સંહાર કરવા માટે એવડા મોટા અસ્ત્રનો ઉપયોગ ન કરાય એ બતાવવા માટે તું બંને પાછા વાળી લે. સરસંધાન કરીને યોગ્ય જગ્યા ઉપર યોગ્ય સ્થાને વાપરવું, જ્યાં ત્યાં ન વપરાય એ એને ખબર પડે. એટલે બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળીને તારી પાસે રાખી લે. કોઈનું અપમાન કરવું હોય તો એનું અસ્ત્ર તમે આંચકી લ્યો અને એ અસ્ત્ર પાછું ન આપવું, એના માટે અપમાનજનક કહેવાય. એટલે તો અર્જુન જ્યારે જપ કરતો હતો, ભગવાનની પાર્થિવ પૂજા કરતો હતો, ત્યારે એક ભૂંડ મારવા માટે એવું, ને ભૂંડને અર્જુને પણ બાણ છોડ્યું. એક તરફથી ભગવાન ભોળાનાથે પણ બાણ છોડ્યું ભીલ બનીને. બેયના બાણ વાગ્યા. આ કહે કે મારો શિકાર થાય ને આ કે મારો શિકાર થાય. એમાં એને કઈ ભૂંડ સાથે લેવા દેવું નહોતું, પણ એ શિકાર જેનો થાય ઓલું બાણ પણ ભેગું હોય છે, અને પોતાનું બાણ જાય એના માટે અપમાન કહેવાય. જેમ તમારી વસ્તુ કોઈ આંચકી લે, અત્યારે બાણ આંચકી લેવું કે અત્યારે મોબાઈલ આંચકી લેવું, બે એક જ છે. તમે કોઈ પાસે મોબાઈલ આંચકી લ્યો તો એના માટે મરવા જેવું થાય કે મારો મોબાઈલ લઈ ગયો. એમ એ સમયમાં બાણ આંચકી લે એના જેવું હતું. બાણ એટલે ક્ષત્રિય માટે એની શોભા હતી. એ કોઈ તમારું બાણ લઈ જાય એ તમારા માટે મૃત્યુકારક કહેવાય. એટલે અર્જુનની વચ્ચે અને મહાદેવજીની વચ્ચે યુદ્ધ થયું હતું, કિરાર્તા અર્જુન્ય.
અહીંયા આ બાણ બે સામે સામે ટકરાઈ દીધા હોત તો વાંધો નહોતો. કા આણે બાણ છોડ્યું ન હોત ને ખાલી એનું બાણ છે, જે અર્જુન છે એ બાણને, જે સામેવાળાના બાણને પણ અનુસંધાન કરી શકે, પાછું વાળી શકે, તો સીધું બાણ વાળી લીધું હોત તો કૃષ્ણ કહ્યું પહેલા તો તું છોડ, એટલે બતાવી દે કે હું પણ છોડી શકું. પછી બે પાછા લઈ લે. એનો મતલબ છે કે કા કોઈના સંહાર માટે નહીં, યોગ્ય સ્થાને યોગ્ય જગ્યાએ રાખી દેવા જોઈએ, રાખી દે. અને ત્રીજું એને એ પણ સમજાવી દે કે એ જે એને બાણ છોડ્યું છે એ તારું બાણ મેં મારા ભાથામાં લઈ દીધું, એટલે તારા માટે અપમાન છે, એનું અપમાન પણ કરી નાખ. એ અપમાન કરી નાખ્યું એટલે અશ્વત્થામા ભાંગી ગયું, એટલે લાત મારીને પછાડી દીધો અને બાંધી દીધો. આપણે એમ થાય કે અર્જુને જ્યારે એને લાત મારી ત્યારે અશ્વત્થામા એક પણ પ્રતિકાર ન કર્યો. જે બ્રહ્માસ્ત્ર છોડી શકતો એ અર્જુનની સામે લડે નહીં. અર્જુને લાત મારીને પડી ગયો ને બંધાઈ ગયો. એનો મતલબ એ હતો કે અડધો તો એનું અપમાન ત્યાંથી, તારું શસ્ત્ર મેં લઈ લીધું. તમારી પાસે કોઈ હથિયાર લે તમે એમને ઢીલા પડી જાઓ. તમારા હાથમાં બળો હોય ને કોઈ આંચકી લે એટલે ત્યાં તમે અડધા તો તમે એમને ઢીલા પડી જાઓ. અને એમને તમે ઢીલા પડી જાઓ ને એ ઢીલા પડી જાઓ એટલે અર્જુન આ ઢીલો પડી ગયો અશ્વત્થામાને એને બાંધી દીધો. કૃષ્ણે કહ્યું કે અહીંયા જ એનો વધ કરી નાખ. પણ અર્જુનને મનમાં એવું હતું કે વધ નથી કરવું. એને કહ્યું કે મેં પ્રતિજ્ઞા મારી પત્નીની સામે કરી છે, એકવાર લઈ જાઓ મારી પત્ની પાસે. અને જ્યારે એની પત્ની પાસે લઈ જવા માટે જતા હતા ત્યારે એને પાકો ભરોસો હતો કે મને અંદરથી એવું છે કે આને મારવો નથી, તો મારી પત્નીને તો હોય જ. અને જ્યારે દ્રૌપદી બહાર આવ્યા ત્યારે દ્રૌપદી કહ્યું કે ના ના આને મારશો નહીં. ન મારવાના 6 કારણો બતાવ્યા દ્રૌપદી. પહેલા ન મારવાનું કહ્યું છે કે બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણોમાં એ જીન્સ ચાલ્યું આવે છે ને એ જીન્સને મારે મારવું નથી. હું ચોક્કસ કહું કે અત્યારે જે પણ બ્રાહ્મણો છે એની અંદર એને એ ઋષિનું ક્યાંક ને ક્યાંક જીન્સ બચેલું છે. 1% પણ ક્યાંક બચેલું હશે ને હશે. એ 1% એ જીન્સને નથી મારવું. હું ચોક્કસ કહી શકું, મારું ગોત્ર વશિષ્ઠ છે, હજુ પણ વશિષ્ઠનું ક્યાંક એકાદું જીન્સ મારા શરીરમાં હશે. એ નેતૃત્વની શક્તિ, એ રામ રાજ્ય ઊભું કરવાની કલ્પના ચોક્કસ મારી અંદર જ્યારે રામ રાજ્યના વિચારો આવે ત્યારે મને એવું થાય કે આ ચોક્કસ વશિષ્ઠનું જ ક્યાંક જીન્સ હોવું જોઈએ, તો જ મને આવા વિચારો આવે. મને એમ થાય કે તાડા તાલુકાના દરેક પર્વતો ઉપર એક મંદિર બને, આવો વિચાર આવવાની પાછળનું કારણ બીજું કોઈ હોય જ નહીં. ઓનલી ફોર ક્યાંક ને ક્યાંક તો જીન્સ હોય જ. આપણે જે ઋષિના કુળમાં આપણે જન્મ લીધો છે એ કુળનો ક્યાંક ને ક્યાંક અંશ હોય. તમારા પૂર્વજોમાં, આપણા પૂર્વજો બધા સારા હતા, એના જીન્સ આપણે છીએ, એટલે આજે આવા કલયુગમાં પણ આપણે સારા લોકો થઈને જીવી શકીએ. આપણા પૂર્વજો સારા હતા. ભારતમાં થોડો ઘણો ફેરફાર થાય તો બાકી સંપૂર્ણ ભારત ક્યારેય જિંદગીમાં બગડશે જ નહીં, ખાતરીપૂર્વક કહી શકું. કારણ કે એનું જીન્સમાં જ કોઈ ફેરફાર. આજે પણ એ જીન્સ, અને આવું જીન્સ જે દ્રોણાચાર્યનું જીન્સ, જે ભરદ્વાજ ઋષિનું જીન્સ, એ જીન્સનો અશ્વત્થામા હતો. એટલે ન મારો પેલું કારણ બતાવ્યું. બીજું કારણ બતાવ્યું કે જેના પિતાજીએ તમને રહસ્ય સાથે ધનુર્વેદ ભણાવ્યો છે, અને જેના પિતાજી રહસ્ય સાથે ધનુર્વેદ ભણાવી શકે એના દીકરામાં પણ એ ગુણ તો હોય જ. અને એ ગુણથી ભવિષ્યમાં આ અશ્વત્થામાં ઘણા બધા લોકોને ધનુર્વિદ્યા ભણાવી શકે. વિદ્યા ટકવી જોઈએ, એટલે આને ન મારો. જે વિદ્યાવાન વ્યક્તિ હોય, આડાવડા હોય, એનામાં બીજા અવગુણો હોય તો જાતા કરજો. એકાદો સદગુણ હશે તો એ વિદ્યાનો પ્રવાહ ચાલતો રાખે. એટલે આની પાસે આ વિદ્યા છે, વિદ્યા ભણાવી ઘણા લોકો એનાથી શિક્ષણ લેશે, એટલે એને બચાવો. ઘણા લોકો શિક્ષિત થઈ શકે એટલે બચાવો. ત્રીજો, સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. આ સાક્ષાત દ્રોણના પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે, અને જ્યારે પિતાની હાજરી ન હોય ત્યારે પુત્ર એના સમાન કહેવાય. જે દ્રોણાચાર્યજી પાસે જે પ્રજા પાલન કરવા માટેની સ્કિલ હતી, જે તમને બધાને શીખવાડો, એ સ્કિલ આનામાં પણ હોઈ શકે. ભવિષ્યમાં રાજ્યને ઊભું આના દ્વારા કરી શકાય. કહ્યું કે તમે ધર્મજ્ઞ છો ને તમે ગૌરવ જાણો કે બ્રાહ્મણોને મરાય નહીં. ભલે આ અશ્વત્થામાં યુદ્ધ કરનારો છે, પણ ખરા અર્થમાં એની પાસે શિક્ષા દેવાની પણ વૃત્તિ છે. અને એક દ્રૌપદી કહ્યું કે મેં 5 દીકરાને ખોયા. દીકરા ખોવાનું દુઃખ કેટલું હોય એ મને ખબર છે. મારે તો બીજા સંતાનો પણ છે, પણ એની મા પાસે આ એકનો એક દીકરો છે. એની પાસે બીજો કોઈ દીકરો જ નથી. એના પતિ પણ ગુજરી ગયા છે ને હવે એક જ દીકરો, એની લાકડી છે. મારે એની લાકડી ભાંગી નથી નાખવી. વિચારો તો ખરા, મારા જેવું દુઃખ બીજી કોઈ પણ નારીને ન મળે. આટલી ઊંચી ભાવના, આને કહેવાય નિષ્કપટતા. આવી નિષ્કપટતા જીવનમાં આવે તો અધિકારી બનીએ.
અને અધિકારી બનીએ તો ભગવાન કૃષ્ણ એને નામ આપે કે તું મારી બેન હાથથી, તારું નામ કૃષ્ણ. અરે દ્રૌપદીનું એક નામ કૃષ્ણા છે. આ કૃષ્ણ ને આ કૃષ્ણા. વિશાલભાઈની પણ ઉપસ્થિતિ છે, સ્વાગત છે. અને એ સમયે એનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું. એ નામ આવ્યું એવી નિષ્કપટતા જીવનમાં છે. અને એનાથી આગળ કહ્યું કે તમે એને છોડી દો. કૃષ્ણને કહ્યું કે હવે મેં પ્રતિજ્ઞા કરી, આ મને છોડવાનું કહે, મારી ઈચ્છા અંદરથી મારી પણ છે છોડવાની. ત્યારે ભગવાને કહ્યું કે એક કામ કરતું, તારે છોડવું હોય ને, કોઈ મોટા માણસ સાથે 3 વ્યવહાર કરતો એના માટે મૃત્યુ સમાન કહેવાય. એક, એનું અપમાન જાહેરમાં કરનાર, એના માટે મૃત્યુ કહેવાય મોટા માણસ માટે. તમે જાહેરમાં એનું મુંડન કરાવી નાખો, એના માટે મૃત્યુ સમાન કહેવાય. ને એની સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ અથવા એનું ધન તમે આંચકી લ્યો, તમારા માટે મૃત્યુ સમાન કહેવાય. હમણાં આપણે ચર્ચા કરી ને, બાણ આંચકી લી, તમારા માટે મૃત્યુ કહેવાય. એટલે એની પાસે આ મણી હતો, એ મણી આંચકી લીધું એટલે ધન આંચકી લીધું. એનું જે મુંડન કરવાનું હતું એની જગ્યાએ એની શિખા કાપી નાખી, ચોટી કાપી નાખો તો મુંડન સમાન જ કહેવાય. અરે નાનકડા વાડ કરી નાખે તો એ લોકો શરમાય કે ઓહો હો, મને નાનકડા વાડમાં લોકો જોશે. મોટા વાડ વાળાને નાનકડા વાડ કાપી નાખે સલૂનમાં, તો એ ટૂંકા નહોતા કરવાના. ટૂંકા કરવાનો એમાં રાડો નાખે તો મુંડન કરી નાખ્યું તો વાત જ પૂરી થઈ ગઈ. અને ત્રીજું છે સ્થાનાન નિર્યાપણં તથા, ધક્કો મારીને કાઢી મૂકો કોઈને જાહેરમાં, એ મૃત્યુ સમાન કહેવાય. આ ત્રણેય કર્યું, ધક્કો મારીને કાઢી મૂકો, મણી લઈ લીધો, ચોટી કાપી નાખી. પછી તો કૃષ્ણ બધાને લઈ ગયા ધૌમ્ય ઋષિના આશ્રમ પાસે, ગંગાના કિનારે બધાને અર્ઘ્ય અપાવ્યા. 3 અશ્વમેધ યાગ કર્યા કે શાંતિ મળે. પણ એ સમયે અશ્વત્થામાને જે એટલો બધો ગુસ્સો આવ્યો કે મારી સાથે આવો વ્યવહાર કર્યો, હવે એવું હું શું કરું કે જેના કારણે પાંડવોને પણ ખબર ન પડે, બીજા કોઈને ખબર ન પડે, અને પાંડવોના વંશને પૂરો કરી નાખું. એટલે કોઈ હવે યોદ્ધા ઉપર મારે આક્રમણ નથી કરવું. પાંડવોનો એક અંશ બચેલો છે ને બીજો કોઈ નહીં. ઉત્તરાના ગર્ભમાં બાળક છે, પાંડવોનો વંશ છેલ્લો. પાંડવોનો વંશ ન રહે એટલે ઉત્તરાના ગર્ભ ઉપર બાણ છોડ્યું છે. અને ઉત્તરાના ગર્ભ ઉપર બાણ છોડ્યું છે ત્યારે ઉત્તરા દોડતી દોડતી ગઈ છે અને ભગવાન કૃષ્ણના ચરણમાં ગયા છે. કૃષ્ણ પાસે દોડતા દોડતા ગયા છે. આ બ્રહ્માસ્ત્રની વિશેષતા તો જુઓ. બ્રહ્માસ્ત્રની 5 વિશેષતાને ઉત્તરા જાણતી હતી. કેવી હશે આર્ય સમાજની મહિલાઓ કે ટોટલી બાણની વિદ્યાને જાણતી હતી. આ એ જ ઉત્તરા છે જેણે એના ભાઈ ઉત્તરને કહ્યું હતું કે ભાઈ તું લડવા માટે જતો હોય તો મારે બધાના ઉપવસ્ત્ર જોઈએ. આ છે વીરાંગના. ટોટલી બાબતોને જાણતી હતી. અને જેની માં એટલા બધા યુદ્ધને જાણતી હોય, એનો દીકરો અભિમન્યુ બધા કોઠાના યુદ્ધને તોડી શકે, એનો પતિ તોડી શકે, તો એનો દીકરો પરીક્ષિત છે એ દિગ્વિજય કરી શકે. જેની માતા એટલા બધા યુદ્ધનો જાણતી હોય, અભિમન્યુની પત્ની છે આ, જેના ગર્ભની અંદર પરીક્ષિત છે, જે પરીક્ષિતે દિગ્વિજય કર્યો, લગભગ લોકોને ઝુકાવી દીધા હતા પરીક્ષિતજીએ. એની માં એટલી બધી જાણકાર હતી. કારણ કે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું, બ્રહ્માસ્ત્રની એક વિશેષતા છે, તમને ખબર જ ન પડે કે શું છે. અમોઘ, એ ક્યાંથી નિષ્ફળ જાય જ નહીં. એનો નિયમ એવો છે કે બાણ તમે છોડો, એ કોઈને લાગે, બ્રહ્માસ્ત્ર ઉપયોગથી પછી પાછું બાણ તમારામાં આવતું રહે, નિષ્ફળ જ ન જાય એ બાણ. એક અમોઘ, બીજું અદ્રશ્ય, દેખાય જ નહીં. એનો ત્રીજો નિયમ હતો અગ્નિમય, એ અગ્નિવાળું હોય, શરીર બળવા માંડે. અને 5 દિશામાંથી, ઉપરથી અને 4 દિશામાંથી બાણ આવે, 4 બાજુથી બળતરા થાય, ઉપરથી બળતરા થાય, અગ્નિમય હોય. જે સ્થાન વિશેષ જે વ્યક્તિને છોડવામાં આવે, એ વ્યક્તિ ગમે ત્યાં જાય, ગમે ત્યાં જઈ, વેરાવળમાંથી કદાચ ને વલ્લભનગર જતા રહે તો એની પાછળ જાય, ત્યાંથી વડોદરા જાય તો જતું રહે, ને એનાથી આગળ વેંકટાચલ જતા રહે તો એની પાછળ પાછળ આવે, એ છોડે જ નહીં. એની છેલ્લી ને 5મી વિશેષતા, એ એકવાર છોડી દીધું પછી પાછું વાળવું હોય તો એ વળી જાય. જે જાણતા હોય પાછું વાળી શકે, ને પાછું આપણે એકવાર મિસાલ છૂટી ગઈ હોય તો એને નાશ કરી શકો, પણ પાછી ન આવી શકે. આવી એની વિશેષતા હતી. આવા બધા ગુણો હોવા છતાં પણ ઉત્તરા ઓળખી ગઈ કે બ્રહ્માસ્ત્ર છે. અને જ્યારે ઓળખાણ થઈ ગઈ ત્યારે દોડતા દોડતા ઉત્તરા ગયા છે. ભગવાન કૃષ્ણને 2 હાથ જોડીને કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી છે. હે કૃષ્ણ પ્રભુ લો अपने शरण मुझे और नहीं कुछ चाहिए। कृष्ण प्रभु लो अपने शरण
और नहीं कुछ चाहिए। मुझे शक्ति नहीं तेरी भक्ति मिले, शक्ति नहीं तेरी भक्ति मिले, मुझे और नहीं कुछ चाहिए। कृष्ण प्रभु लो अपने शरण, मुझे और नहीं कुछ चाहिए। मुझे और कुछ न चाहिए प्रभु, બીજી કોઈ બાબત મારે નથી જોઈતી. એક જ તમારું શરણ જોઈએ છે. તમારો આશ્રય દોડતી દોડતી ઉત્તરાયના પગમાં પડી ગઈ કે જ્યારે જ્યારે ભગવાન ચર્ચા થતી મારા સાસુ સાથે ત્યારે પણ તમારી ચર્ચા, અરે જ્યારે જ્યારે ચર્ચા મારા પતિ સાથે થતી ત્યારે પણ એક જ ચર્ચા તમારી. તમારી એટલી બધી ચર્ચા સાંભળી છે કે મારા મનમાં પાકો ભરોસો થઈ ગયો કે તમારા વિના મને કોઈ બચાવી જ નહીં શકે. 13 વર્ષના વનવાસમાં પાંડવો વનવાસમાં હતા ત્યારે અભિમન્યુ પોતાના મામાને ત્યાં રોકાણો હતો અને પોતાના મામાને ત્યારે દ્વારકાધીશને ત્યાં રોકાણા હતા. ભગવાનના બેન સુભદ્રા એ પણ વારંવાર ચર્ચા કરે, દાદીમાં દ્રૌપદી એ જ ચર્ચા કરે કૃષ્ણની, અરે કુંતીજી બધા એ જ ચર્ચા કરે. સ્ત્રીઓની વચ્ચે મેં ફક્ત ને ફક્ત આપની જ ચર્ચા સાંભળી છે કે જ્યારે કોઈ પણ મોટું દુઃખ આવે ત્યારે દ્વારિકા વાળો જ બચાવી શકે, બીજો કોઈ ન બચાવી શકે. એટલે હે પ્રભુ, તમે જતા સમયે હું તમારા શરણમાં પડીને હું પ્રાર્થના કરું, હે વિભો, હે નાથ, હે ઈશ, અમારા બધાના તમે પ્રિય છો ને પ્રિય પાત્ર એ પ્રિય પાત્રોને બચાવવા જોઈએ એટલે ઈશ સંબોધન કર્યું. નાથ તરીકે બોલાય, તમે મારા સ્વામી છો ને સેવકની રક્ષા કરવી તમારો ધર્મ છે અને તમે વ્યાપક છો, દરેક જગ્યાએ તમે ઓળખી શકો કે મારી અત્યારે શું હાલત છે, મારે તમને કહેવું નથી. મામે ગર્ભો નિપાત્યતામ, કોઈ પણ ભોગે મારો ગર્ભ ન પડે, મારો ગર્ભ મરી જશે, ગર્ભને કંઈ થઈ જશે તો લોકો ધર્મના માર્ગમાં જીવવાનું બંધ કરી દેશે. પાંડવો ધર્મના માર્ગ માટે જીવા છે અને ધર્મના માર્ગ માટે જીવા છે, અને જો તમે અત્યારે આશ્રય નહીં આપો તો કોઈ ધર્મના માર્ગે પ્રભુ નહીં જાય. એટલે આપના શરણમાં હું પ્રાર્થના કરું છું. जिस कुंज में राधे श्याम खड़े, जिस कुंज में राधे श्याम खड़े, उस कुंज का झाड़ू दार बनूं, उस कुंज का झाड़ू दार बनूं, जिस तट में बजे मुरली की धुन, जिस तट में बजे मुरली की धुन, उस तट का मैं सेवादार बनो, उस तट का मैं सेवादार बनूं, मुझे श्याम दिखे मुझे श्याम दिखे हर प्राणी में, मुझे श्याम दिखे हर प्राणी में, और नहीं कुछ चाहिए। कृष्ण प्रभु लो अपने शरण, मुझे और नहीं कुछ चाहिए। हे कृष्ण प्रभु लो अपनी शरण, मुझे और नहीं कुछ चाहिए। मुझे शक्ति नहीं तेरी भक्ति मिले, शक्ति नहीं तेरी भक्ति मिले, मुझे
ચાહીએ હે કનૈયા, અમે શક્તિ નથી જોતી, અમારે ભક્તિ જોઈએ છે. આ બાળકને ટકાવો એનો મતલબ એ છે કે અમારા કુંતીજીએ તમારું ભજન કર્યું, અમારી દ્રૌપદીજીએ તમારું ભજન કર્યું, અમારા સુભદ્રાજીએ તમારું ભજન કર્યું, અને હવે આ પણ ભરત વંશની પુત્રવધુ તમારું ભજન કરે છે. અને અમારી કુખમાંથી જે બાળક ઉત્પન્ન થાય એ પણ ભજનાનંદથી ઉત્પન્ન થાય. આવો ભાવ જગત જીવડાવવા માટે ભગવાન આને બચાવો. આ ભવિષ્યનો રાજા થશે તો ભાવ જગત જીવિત રહેશે. ભાવ જગતને જીવિત રાખવા માટે આ બાળકને જીવિત રાખો. ધર્મ જગતને જીવિત રાખવા માટે આ બાળકને જીવિત રાખો. લોકોનો ભરોસો ન તૂટે કે જે ભગવાનના પક્ષમાં રહ્યા એનો વંશ ન રહ્યો એવું લોકો ન કહે, એટલે આ બાળકને બચાવો. મારા બાળકને કંઈ ન થાય એવો ભાવ નથી, મારો વંશ નહીં ધર્મનો અંશ બચે એના માટે પ્રાર્થના છે. પાંડવો ધર્મના અંશ બચાવવા માટે આખું જીવન સમર્પિત કર્યું છે. અને ભગવાને એને પ્રેરણા આપી છે એનું ધર્મ સંસ્થાપનાર થાય. કૃષ્ણએ ધર્મનું સંસ્થાપન કરવા માટે કેટલા મોટા યત્નો કર્યા છે. અને ભગવાને કહ્યું જા તારા ગર્ભને કંઈ નહીં થાય. અને ઉત્તરાને આશ્વસ્ત થઈ ગયા, નિરાશ થઈ ગયા, હવે મારા ગર્ભને કંઈ નહીં થાય. અને પછી નીકળવા ગયા ત્યાં 26 શ્લોકોમાં કુંતી રેડ્યા છે. કુંતીને ભગવાનને રોકવાનું પ્રયોજન છે, પણ કૃષ્ણને કેવી રીતે રોકી શકાય? કૃષ્ણ મારી આંખોની બાજુમાંથી ખસે જ નહીં એવો ભાવ કુંતીનો છે. એવા માટે કે એને વારંવાર જ્યારે જ્યારે કૃષ્ણ એની બાજુમાં હોય ત્યારે ચિંતા મુક્ત થઈ જતા. કૃષ્ણ જ્યારે દૂર થઈ જાય ત્યારે લૌકિક ચિંતાઓ આવી જતી. જ્યારે જ્યારે કૃષ્ણને બાજુમાં જોયા ત્યારે લૌકિક ચિંતા વટી જાય, સતત ભગવાનમાં જ ધ્યાન રહે. કોઈ વ્યક્તિ એવા હોય કે આપણી બાજુમાં રહે તો આપણું ધ્યાન બીજે ક્યાંય ભટકે જ નહીં. તમે અમુક સ્થાનમાં જાઓ તો તમને બીજી લૌકિક બાબતોમાં જવાની ઈચ્છા જ ન થાય. તમને ચાલો ભજન કરવા માંડો. અમુક સ્થાન એવા હોય જ્યાં તમને ભજન ઉકલે, યજ્ઞ કરવો ઉકલે. આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં તમને ગમે, તમને રૂચે. તમે માલસર જાઓ નર્મદા કિનારે, તમને એવું થાય કે હું ક્યાં આવી ગયો છું. એક વખત તો થાય જ માલસર જાવ તો. મને કહેવાની ઈચ્છા થાય માલસર ગુજરાતનું માન સરોવર છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે સાધના કરી. આજે પણ તમે જાઓ તમને એવું લાગે કે આટલું બધું સુંદર. અમુક જગ્યા એવી હોય, તમે બદ્રીનાથ જાઓ તો તપ કરવાની ઈચ્છા થાય, તપસ્થલી છે. અમુક લોકો એવા હોય કે તમારી આજુબાજુમાં બેસે તમને એવું થાય કે હાલો ભગવાનના ભજનમાં લાગી જાય. અમુક લોકોની ઉપસ્થિતિ તમને ભજન કરતા કરી દે. જેમ અમુક શિક્ષક લાકડી લઈને નીકળે તમને વાંચતા કરી દે કે ના સાહેબ એવા વાંચતા થઈ જાય. પોલીસનું એક સાયરન સંભળાય તો ગુનેગાર લોકો છે, ગુનેગાર ગુનો કરતા બંધ થઈ જાય, ખાલી સાયરન વાગે. એક ખાખીનો પ્રભાવ હોય તો કનૈયાનો પ્રભાવ કેવો હોય. તત્કાલ આપણે અમુક લોકોની ઉપસ્થિતિ એવી હોય કે એની ઉપસ્થિતિમાં તમે ભજન કરતા થઈ જાઓ. એટલે કહ્યું કે ભગવાન તમે જ્યારથી હાજર હતા ત્યાં સુધી અમને બીજા કોઈ વિચાર નહોતો. તમે જતા રહેશો તો અમે લૌકિક જગતમાં ઘૂસી જશો. એટલે લૌકિક જગતમાં અમે ન રહીએ એટલે ભગવાન અમને તમે અહીંયા જોઈએ. તમે થોડો સમય રહો, તમે થોડો સમય રહીને અમને એ બતાવો કે તમારી ગેરહાજરીમાં પણ અમે લૌકિક જગતમાં પ્રવેશ ન કરીએ એની ચાવી બતાવતા જાઓ. એટલે અમે તમને રોકીએ છીએ. હે નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમઃ પંકજાંગ્રયે. હે પરમાત્મા, તમારા નાભી છે, નાભી એની અંદર પણ કોમળતા છે. તમારી નાભીમાં કોમળતા છે. તમારા પંકજ માલીને, તમારા ગળામાં માળા છે એ પણ કમળની માળા છે. તમારો કંઠ પણ કોમળ છે, તમારું નાભી પણ કોમળ છે. નમઃ પંકજ નેત્રાય, તમારા નેત્ર છે એ પણ કોમળ છે. અને તમારા પંકજ અંગ્રય, તમારા ચરણ પણ એકદમ કોમળ છે. એવું એક નથી, પણ તમારી બધી વાણી કોમળ છે. તમારી પરા, તમારી પશ્યંતી, તમારી મધ્યમાં, તમારી વૈખરી. નાભી છે એ નાભીમાં છે ને, નાભીમાં જે વાણી છે એને પશ્યંતી કહેવાય. પશ્યંતી નાભી સંસ્થિતા એવું કહેવાય. નાભીમાંથી જે ઉદ્ગાર નીકળે ને પશ્યંતી. તમે પશ્યંતીમાં બોલો તો એ કોમળતા જ તમારા મુખમાંથી પ્રગટ થાય. ભગવાન તમે પંકજ માલીને માળા ગળામાં પહેરાય અને ગળું છે ત્યાં વૈખરી કંઠ દે સતત. તમે વૈખરી વાણીમાં બોલો તો એ ભગવાન કોમળતા જ પ્રગટ થાય. અહીંયા નેત્ર માટે અહીંયા દ્રષ્ટિ કીધું છે. નમઃ પંકજ નેત્રાય. અને આ જે દ્રષ્ટિની વાણી છે
અને દ્રષ્ટિની વાણી છે મધ્યમાં છે. મધ્યમાં અહીંયા હૃદયની અંદર મધ્યમાં છે. પરાવાક મૂલ ચક્રસ્થા પશ્યંતી નાભિસંસ્થિતા. મધ્યમાં હૃદયસ્થા જ્ઞેયા. હૃદયનો ભાવ સીધો આંખમાં જ આવે. તમે જોજો, તમને હૃદયમાં કંઈ પણ ભાવ થાય તો સીધો આંખમાં જ પ્રગટ થશે. હૃદયમાં એવો ભાવ થાય કે ઓહો ખોટું થયું તો આંખમાંથી આંસુ પડે. તમને હૃદયમાં સારો ભાવ થયો તો તમારા આંખમાં પ્રકાશ આવી જશે. આંખ અને હૃદય બંને છે. મધ્યમાં હૃદયસ્થા જ્ઞેયા એનો મતલબ થાય પંકજ નેત્રાય. મધ્યમાં નામની વાણી, મધ્યમાં નામની વાણી નીકળે તો એ ભગવાન એ કોમળ જ હોય. અને નમસ્તે પંકજાંગ્રયે. ચરણ છે એ ચરણ છે એ કૃપા કરનારા હોય. અને કૃપા કરનારી જે વાણી છે પરા વાણી છે. પરા વાકમૂલ ચક્રસ્થા. પરા નામની વાણી છે મૂલાધાર ચક્રમાં આવે. અને મૂલાધાર ચક્રમાંથી વાણી પ્રગટ કરવી હોય તો તમારા પગ છે એ તમારે મૂલાધાર ચક્રમાં અડાડવા પડે તો પરા નામની વાણી નીકળે. તમે પલોઠી વાળીને બેસો પદ્માસનમાં કે પલોઠી વાળીને બેસો તો એ મૂલાધાર ચક્ર એક્ટિવ થાય, ત્યાંથી વાણી નીકળે. એ તમારી પરા નામની વાણી, પશ્યંતી નામની વાણી, મધ્યમા નામની વાણી, વૈખરી નામની વાણી બધી કોમળ છે. પંકજ નાભાય, પંકજ નેત્રાય, પંકજ માલિને, પંકજાંગ્રએ. તમારું બધું કોમળ છે પ્રભુ. અમને તમારી એકાદી વાણીથી કંઈક તો બોલતા જાઓ કે તમે તમારી ગેરહાજરીમાં અમે તમારા નામનું અવલંબન કેવી રીતે કરીએ. પ્રભુ અમે વારંવાર જોયું છે શૃણવંતી ગાયંતી ગૃણંતી અભિષ્ણસઃ સ્મરંતી તવ ઈહિતમ જનાહા. તમારા બધા ચરિત્રોને ગાય તોય લોકો આનંદિત થઈ જાય છે. અમને કંઈક આપતા જાઓ. ભગવાનને એવું થયું કે અત્યારે રોકાવું પડશે, બાકી કુંતીજી પ્રાણ છોડી દેશે. અને કુંતીજીને રોકાઈને ભગવાને સમજાવ્યા કે મારા ચરિત્રનું ગાન કરતા રહેશો તોય તમને આનંદની પ્રાપ્તિ થશે. મારું ચરિત્ર સાંભળતા રહેશો તમને એવું થશે કે મારી હાજરી છે. મારું નામ જેપા કરશો તોય તમને એવું થશે કે મારી હાજરી છે. નામનું અવલંબન કરો, ચરિત્રનું અવલંબન કરો. એવું કહીને રોકાણ. પછી તો ખબર પડી કે યુધિષ્ઠિર પણ બહુ રડે છે. યુધિષ્ઠિરને કહ્યું કે ચાલો આપણે જઈ આવીએ. અમને કહ્યું કે કઈ બાજુ જઈ આવીએ? કે એક જગ્યાએ જઈ આવીએ જ્યાં કોઈ રાહ જોઈ છે તમારી. અને રાહ જોતા હતા પિતામહ ભીષ્મ. બાણ સૈયા ઉપર પડ્યા છે, રડે છે પિતામહ ભીષ્મ. એને દુઃખ એ વાતનું છે કે હું પાંડવોના પક્ષમાં ન રહી શકું. રાજધર્મ એ હતો રાજા જે હુકમ કરે એમ કરવું પડે. મેં રાજધર્મને અવલંબન કરતા કરતા મેં વાસ્તવિકમાં ધર્મના પક્ષમાં હું ન રહ્યો. એને ખૂબ રડવું આવે છે. બધા ઋષિઓની વચ્ચે હતા તોય સ્વીકાર લીધું પિતામહ ભીષ્મએ. વૃત્સમદ, વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, પરશુરામ, અસિત, ગૌતમ, અત્રિ ઋષિઓની વચ્ચે સ્વીકાર લીધું કે મેં તમારી પ્રત્યે અન્યાય કર્યો છે હે પાંડવો. પણ તમારો વિજય થયો એની પાછળનું કારણ તમે એવું ન સમજતા કે ગદાધારી ભીમસેન, ધનુર્ધારી અર્જુન, ધર્મપુત્ર યુધિષ્ઠિર હોય એટલે અમે બધા વિજય થયા. વિજયનું મુખ્ય કારણ છે ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ સાક્ષાત નારાયણ છે. એશવે ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાણ. આદિ નારાયણ છે. શંકર, દેવર્ષિ નારદ, કપિલ પણ જેને જાણે છે. યુધિષ્ઠિર અત્યંત ગૂઢ રહસ્યમય છે કૃષ્ણને જાણવા. તમે મામાનો દીકરો સમજો, મિત્ર સમજો, હિતેચ્છુ સમજો, દૂત સમજો, જે સમજો એને સમજવા બહુ અઘરા છે. અને જો એ કૃષ્ણ પણ પધાર્યા હોય તો છે અહીંયા. ત્યાં કહ્યું કે હું વસુદેવ નંદન વાસુદેવ શ્રી કૃષ્ણ આપને નમન કરું છું. પિતામહ ભીષ્મને કહ્યું. ત્યાં ભીષ્મ રડી પડ્યા છે. મનોમન ઓળખી ગયા કે આ કંઈક સંભળાવવા માંગે છે. કૃષ્ણ કંઈક કહેવા માંગે છે. સમજી ગયા કે મારે આ સમયે અને રાજધર્મ કહેવો જો. યુધિષ્ઠિરને સમજાવ્યો મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, રાજધર્મ, દાન ધર્મ. કે રાજા તરીકે યુધિષ્ઠિર તમે જ લાયક હતા. બધાની વચ્ચે પ્રશંસા કરી છે, બધાની વચ્ચે. અને પ્રશંસા કરતા કરતા આજે પિતામહ ભીષ્મએ જે પ્રશંસા ગાય છે યુધિષ્ઠિરની, અને કહ્યું તમે જ લાયક હતા. કૃષ્ણનું કામ થઈ જાય અંતિમ કાર્ય તો ભગવાન કૃષ્ણને જોવા છે. લોકો રોજ માટે પિતામહ ભીષ્મ આંખો બંધ કરીને જે કૃષ્ણનું ધ્યાન ધરતા એ આજ ખુલ્લી આંખે ધ્યાન ધરે છે. ખુલ્લી આંખે જોઈ છે તો એ જ ભગવાન કૃષ્ણ પિતાંબર પહેરીને ઊભા છે. ચતુર્ભુજ છે. 4 હાથવાળા કૃષ્ણ દેખાય છે. વાણીને સંયમ કર્યો પિતામહ ભીષ્મએ. તમે વાણીને સંયમ કરો તો જ તમે ધ્યાનમાં એકાગ્ર થઈ શકો. વાણીને સંયમ કર્યો. હજારો રથીઓના નેતા પિતામહ ભીષ્મ વાણીને સંયમ કરી મનને બધી બાજુથી વાળી ઓમનો જપ કર્યો.
મનને બધી બાજુથી વાળવું હોય તો મનમાં ઓમ એવો જપ કરતા કરતા વાણીનો સંયમ, અંદર ઓમનો જપ ચાલે છે અને એમાં ભગવાન કૃષ્ણનું પિતાંબર લહેરાય છે. અને એ કૃષ્ણને જોઈને એક સ્તુતિ નીકળી છે જેને ભીષ્મ સ્તુતિ કહેવાય છે. પણ એ પેલા પિતામાં ભીષ્મનો ભગવાન કૃષ્ણને કેવા રૂપમાં જોયા એના માટે વર્ણન કરે છે સૂત પુરાણી.